શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ आइए परम कृपाळु परमात्मा भगवान श्री नर नारायण ની ગોદમાં બદરી વિશાલા ક્ષેત્રમાં બેસી અને ભગવદીય ગુણોની શ્રવણ કરવાનો આપણને બધાને શુભ અવસર મળે છે. તો એ મળેલા અવસરને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા કરતા મળેલા મનુષ્ય જન્મને સાર્થક કરીએ. કથાને વેગ આપતા પહેલા ઉપસ્થિત સંત વૃંદ, મિત્ર વૃંદ, સંગીત વૃંદ, સર્વે શ્રોતાઓ, માતાઓ, બહેનો અને ભાઈઓ, ગઈકાલે આપણે કથામાં જોયું કે રાજા પરીક્ષિતને શ્રાપ થયો છે અને રાજા પરીક્ષિત ગંગાના કિનારે આવ્યા છે. સુખદેવજી ભગવાન શ્રી હરિની કથા કહેવા લાગ્યા છે અને પહેલો જ પ્રશ્ન રાજા પરીક્ષિતને સુખદેવજીએ પૂછ્યો છે કે હે રાજા, તારા મનમાં જે સંશય હોય એ સંશય તું મને જણાવ. ત્યારે રાજાએ કહ્યું છે કે મૃત્યુ નજીક આવ્યું હોય તો શું કરવું? ધ્રુવ જાતસ્ય મૃત્યુ, હે રાજા, સમગ્ર જીવ માત્ર કાળના ચક્કરની અંદર પીસાઈ રહ્યો છે અને કાળ કદાપી કોઈને છોડતો નથી. કાળનું ગણિત અને આપણું ગણિત ઊંધું છે. કાળના ગણિતને આપણે સમજી શકતા નથી. એક દીકરાનો જન્મ થાય છે ત્યારે માતા કહે છે કે મારો દીકરો 10 વર્ષનો થયો, પણ કાળનું ગણિત ઊંધું ચાલે છે. કાળ કહે છે કે 60 નો રહ્યો, માતા કહે છે કે મારો દીકરો 20 વર્ષનો થયો, એટલે કાળ કહેશે કે 50 નો થયો. ટપકત અંજલિ નીલ, દિન પ્રતિદિન શ્વાસે શ્વાસે આપણા આયુષ્યનો નાશ થઈ રહ્યો છે. એક શ્વાસ લઈ અને એક શ્વાસ તમે જ્યારે છોડો છો એટલે તમારા આયુષ્યનો ક્ષય થઈ રહ્યો છે. આ જીવન કેવું છે કે આકાશમાં વીજળીનો ચમકાર છે, ઘડી કે બે ઘડી, એમ જીવન તારું જાણજે એ છે ઘડી કે બે ઘડી. તમે જો સૌરાષ્ટ્રની સતી એક નારીએ એની વાણીમાં કેવળ તત્વજ્ઞાન ભર્યું છે. એટલું બધું તત્વજ્ઞાન ભર્યું છે અભણ નારી કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા પાસે વીજળીનો ચમકારે મોતી પરોવો પાનબાઈ નહીતર અચાનક અંધારા ઉતરી જતા સો વઢા
છે રોજના 21,600 આપણા શ્વાસોશ્વાસ થાય છે, જેને આપણા શ્વાસોશ્વાસની ગણતરી કરી છે. જાણવા જેવી વસ્તુ અજાણ છે પારવાઈ, કોઈ અધૂરી આને નો કહેવાય. ઉત્તરસનો ખેલ છે આઈ, એ કેવો ટપોને આટલે મેનો તો એ વીજળીના ચમકારે મોતીના ખોડીઓ નહીતર અચાનક અંધારા. આવો રે મેદાન મારે એ ધાણીનો ને જીવ કીરે જાત સદા તેરી દાસની એ જુગતી બતાવું ને એ દીવે પાડી દઉં એ વીજળીના ચમકારે ધરતી પરો પાનવા અચાનક અંધારા. રે બ્રહ્માંડથી પર છે પૂરો પાનવાણી, જેનો દેખાડ તમને દેશ ગંગા સતી સુનો તમે પાનવાઈ. ગંગા સતી એ સુનો તમે પાનવાઈ, એ જાણી મારા કુંડલો એ વીજળીના ચમકારે મોતી ભરો પાનવા નહીતર અચાનક અંધારા. જો તેરે જોતા દિવસો એ મયા દાસ પાનવાઈ, 21,600 ને પાર 21,600 ને પ્રતિ શ્વાસે શ્વાસે આપણું આયુષ્ય ઓછું થઈ રહ્યું છે. કાળનું ગણિત ઊંધું ચાલે છે. માટે હે રાજા, મૃત્યુનો ભય છોડવો જોઈએ અને મૃત્યુના ભયથી જો બચવું હોય તો સાધુ પુરુષનો સંગ કરવો,
સાધુ પુરુષનો સંગ કરો એટલે પ્રભુમાં ભાવ જાગે છે, અને પ્રભુમાં ભાવ જાગે એટલે મૃત્યુનો જે ભય છે એ મૃત્યુનો ભય ભાગે છે. પછી મુક્તિના પ્રકારો બતાયા છે. બ્રહ્મા અને નારદનો જે સંવાદ થયો એ દિવ્ય કથા કહી છે. આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એની દિવ્ય કથા બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે કે જ્યારે સમગ્ર સૃષ્ટિ નાશવંત હતી, પૃથ્વી જળમાં ડૂબેલી હતી. ભગવાન શ્રી હરિ ક્ષીરસાગરની અંદર શયન કરી રહ્યા છે. આ દિવ્ય કથા નારદજી ને પિતા બ્રહ્મા કહી રહ્યા છે. જ્યારે ભગવાન શયન કરી રહ્યા છે અને ભગવાનની નાભીમાં એક કમળ ઉગ્યું છે, અને એ કમળની અંદર હે નારદ મારું પ્રાગટ્ય થયું છે. ભગવાન ગાઢ નિંદ્રામાં સૂતા છે, અને એ વખતે હિરણાક્ષ નામનો દૈત્ય એ પૃથ્વીને જળમાં લઈ ગયો છે, ડૂબાડી દીધી છે. અને મધુકૈટભ નામનો દૈત્ય ભગવાન વિષ્ણુના કાનમાં મેલ ભેગો થયો છે, અને એ મહેલમાંથી આ મધુકૈટભ નામનો દૈત્ય પ્રગટ થયો છે. બ્રહ્માજીને મારવા માટે દોડ્યો છે. એ વખતે બ્રહ્માજીએ માં ભગવતી નિંદ્રા દેવીની સ્તુતિ કરી છે. વિશ્વેશ્વરીમ જગતદાત્રી સ્થિતિ સંહાર કારિણીમ નિંદ્રામ ભગવતી વિષ્ણુ રતુલા તેજસ પ્રભો બ્રહ્મોવાચ. એ સ્તુતિથી ભગવાન નારાયણ શ્રી હરિ નિંદ્રામાંથી જાગ્યા છે. મધુકૈટભ નામના દૈત્ય સાથે ભગવાને 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું છે, અને એ મધુકૈટભ નામના દૈત્યનું મૃત્યુ થયું છે. પછી ભગવાન શ્રી હરિનારાયણે બ્રહ્માજીને આજ્ઞા કરી છે કે તમે સૃષ્ટિનું સર્જન કરો. એટલે બ્રહ્માજીએ પહેલા 10 પ્રકારની સૃષ્ટિની રચના કરી છે. માનસી સૃષ્ટિ બનાવી, આગળ ચાલી નહીં. ફરી બ્રહ્માજીએ પોતાના અંગમાંથી જમણી તરફથી પુરુષને ઉત્પન્ન કર્યો છે, ડાબી બાજુથી નારીને ઉત્પન્ન કરી છે. અને બ્રહ્માએ એ નારી અને પુરુષને સૃષ્ટિની રચના કરવાની આજ્ઞા કરી છે કે જાઓ તમે સૃષ્ટિની રચના કરો. જે પુરુષ છે એનું નામ છે શતરૂપા મનુ, અને શતરૂપા પુરુષનું નામ મનુ, કન્યાનું નામ શતરૂપા છે. ત્યારે મનુએ બ્રહ્માજીને કહ્યું છે કે હવે સૃષ્ટિ તો ઉત્પન્ન કરીએ, પણ પૃથ્વી છે નહીં,
તો પૃથ્વી વગર સૃષ્ટિ ટકે કઈ રીતે? અને એ સમયે ભગવાન નારાયણ શ્રી હરિની કૃપાથી બ્રહ્માજીને શીખ આવી છે અને નસકોરામાંથી ભગવાન વારાહનું પ્રગટ થયું. બોલીએ વરાહ ભગવાન કી જય. વારાહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ભગવાન વારાહ શ્રી હરિએ આજ્ઞા કરી છે, હિરણાક્ષ જે પૃથ્વીને જળમાં ડૂબાડી છે એ પૃથ્વીને બહાર લાવવા માટે વારાહ જળની અંદર ગયા છે. હિરણાક્ષ સાથે ભયંકર યુદ્ધ થયું છે અને યુદ્ધમાં હિરણાક્ષને મારી અને ભગવાન પૃથ્વીને બહાર લાવ્યા છે. એ પૃથ્વી ઉપર મનુ અને શતરૂપાને આજ્ઞા કરી છે કે હવે તમે સૃષ્ટિનું સર્જન કરો. મનુ અને શતરૂપા નો દિવ્ય સંસાર ચાલે છે. આ દિવ્ય કથા બ્રહ્માજી નારદને કહી છે. એ જ કથા હે વિદુર હું તમને કહી રહ્યો છું. જ્યારે વિદુરજી તીર્થયાત્રાએ નીકળ્યા છે, સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ કરી અને વિદુર તીર્થયાત્રાએ જાય છે અને રસ્તામાં ઉદ્ધવ અને વિદુરનું મિલન થાય છે. એટલે વિદુરજી ઉદ્ધવને બધા સમાચાર પૂછે છે. ત્યારે ઉદ્ધવજી બધા જ સમાચાર વિદુરને આપ્યા છે કે ભગવાન શ્રી હરિ સ્વધામ ગયા છે, મને આ ચરણ પાદુકા આપી છે અને કહ્યું છે કે આ ચરણ પાદુકા લઈ અને હે ઉદ્ધવ તમે બદ્રિકા આશ્રમમાં જઈ અને તપશ્ચર્યા કરો અને તમારા માટે હે વિદુર મને ભલામણ કરી છે કે તમે મૈત્રીય ઋષિના આશ્રમમાં જાઓ. વિદુરજી મૈત્રીય ઋષિના આશ્રમમાં જવા માટે નીકળ્યા છે. ત્યારે રાજા પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુ, ભગવાનનો પરમ ભક્ત વિદુર જેવો કોઈ થયો નથી અને એવા ભગવાનના પરમ ભક્તને સમૃદ્ધિ મૂકી દઈ, સમૃદ્ધિનો ત્યાગ કરી અને શા માટે તીર્થમાં જવું પડ્યું એ કથા તમે મને વિસ્તારથી કહો. પરીક્ષિતે આવી માગણી કરી છે. ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે હસ્તિનાપુરની અંદર કૌરવો અને પાંડવો જુગાર રમ્યા છે અને એ જુગારની અંદર પાંડવોની હાર થઈ છે અને એમાં શરત એવી હતી કે 12 વર્ષ વનવાસ ભોગવવો અને 13મા વર્ષે ગુપ્ત અવસ્થામાં રહેવું અને જો એ ગુપ્ત અવસ્થાની જાણકારી થઈ જાય તો ફરીથી 12 વર્ષ વનમાં વિતાવો. એટલે પાંડવોની હાર થઈ છે. પાંડવો 12 વર્ષ વનવાસ વિતાવ્યો છે. 13મું વર્ષ ગુપ્તવાસ રહ્યા છે. 13મું વર્ષ પૂરું કરી
અને પાંડવો જ્યારે હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે એમને એમના ભાગની માગણી કરી છે કે અડધું રાજ અમને આપો. એટલે દુર્યોધને રાજ આપવાની ના પાડી દીધી છે કે તમને તમારો કોઈ હક નથી અને તમને કોઈ રાજ મળશે પણ નહીં. એ વખતે મોટા મોટા રાજાઓ આવ્યા છે, સંધિ કરવા માટે, સમાધાન કરવા માટે રાજાઓ આવ્યા છે. દુર્યોધન કોઈ વાત માનવા તૈયાર નથી. અને એ વખતે વિદુરજીને બોલાવ્યા છે. વિદુરજી પણ તેઓ દુર્યોધનને સમજાવવા માટે આવ્યા છે, કારણ કે વિદુરજી એ દુર્યોધનના કાકા છે. એટલે વિદુરજી તેઓ સમજાવવા માટે આવ્યા છે. દુર્યોધનને સમજાવે છે. દુર્યોધન કોઈ વાત માનતો નથી. વિદુરજીએ જે ધૃતરાષ્ટ્રને વાત કરી છે, દુર્યોધનને જે સમજાવ્યો છે, એ વિદુર નીતિ તરીકે આજે પણ પ્રખ્યાત છે. દુર્યોધન ન માન્યો એટલે વિદુરજીથી રહેવાયું નહીં. અને વિદુરજી બોલ્યા છે કે હે ભાઈ, તારા ઘરમાં આજે દુર્યોધન છે ને, એ કળિયુગનો અવતાર છે. અને કળિયુગ જ આ દુર્યોધનનું રૂપ ધરીને આવ્યો છે. તારા ઘરમાં ઘૂસો છે, એ કોઈની વાત માનતો નથી, તારા કુળનો નાશ કરશે. આવા શબ્દો જ્યારે વિદુરજી ન બોલવાના શબ્દો જ્યારે દુર્યોધનને કહ્યા છે, ત્યારે દુર્યોધન ક્રોધથી ધોવા ફોવા થયો છે અને દુર્યોધન વિદુરજીને ગાળી દેવા લાગ્યો છે કે તમે આ દાસી પુત્રને સલાહ આપવા માટે બોલાવ્યો છે, ખાય છે અમારું અને ભલું ઈચ્છે છે પાંડવોનું. ધક્કા મારીને અહીંથી બહાર કાઢો. રોટલા આપણે ખવડાવીએ છીએ અને આપણું એ ખરાબ ઈચ્છે છે. અને એ જ સમયે વિદુરજીનું અપમાન થયું છે. વિદુરજી હથિયાર હેઠા મૂકી અને એ પોતાના ઘેર આવ્યા છે. છેવટે ભગવાન કૃષ્ણ પરમાત્માને સમાચાર મોકલ્યા છે દ્વારકાથી ભગવાન કૃષ્ણ પરમાત્મા સંધિ કરવા માટે હસ્તિનાપુરમાં આવ્યા છે. સમગ્ર હસ્તિનાપુર નગર શણગાર્યું છે. ભગવાન આવવાના છે એની તૈયારીમાં દુર્યોધને ભગવાનના ભોજન માટે 56 ભોગની તૈયારી કરાવી છે. દ્વારિકાનાથ સંધિ કરવા માટે બેઠા છે. ભગવાને અડધા રાજની માગણી કરી છે, દુર્યોધને ના પાડી છે. છેવટે સંધિમાં ભગવાને કહ્યું કે વધારે નહીં, પણ એ 5 છે તો તમે 5 ગામ આપો. 5 ગામ આપવા દુર્યોધન તૈયાર થયો. એટલે ભગવાને 5 ગામ માંગ્યા. તો એ 5 ગામમાં દુર્યોધનનું અડધું રાજ્ય ભગવાને માંગ્યું. અને આ વાત દુર્યોધને સ્વીકારી નહીં. અને કહ્યું કે હું 100ની અણી જેટલી જમીન પાંડવોને આપવા તૈયાર નથી. ભગવાન દુર્યોધનને ઘણું સમજાવે છે, પણ દુર્યોધન ભગવાનની વાત સ્વીકારતો નથી. અને છેવટે દુર્યોધને ભગવાનનું પણ અપમાન કર્યું છે. ભગવાનને જ્યારે ભોજન માટે વિનંતી કરી એટલે ભગવાને કહ્યું છે
કે હું ખાવા માટે નથી આવ્યો, પણ હું જે સંધિ માટે આવ્યો છું એ સંધિ જો તને માન્ય હોય તો હું ભોજન કરું, બાકી મારે તારા ઘરનું અન્ન ખાવું નથી. આવો શબ્દ ભગવાન બોલ્યા છે. ત્યારે દુર્યોધને કહ્યું છે કે જો તમે ખાધા વિના જાઓ તો તમે બે બાપના અને બે માના. આવો શબ્દ ભગવાનને કર્યો છે. એટલે ભગવાન મધ્યાહ્નના સમયે વિદુરના ઘેર આવી અને દરવાજો ખખડાવ્યો છે, અને ખખડાવી અને ભગવાને ભોજન માંગ્યું છે. તમે વિચારો કે જેના ઘેર આવી અને ભગવાન જો ભોજન માંગે એનાથી મોટી જો આ દુનિયામાં કોઈ સમૃદ્ધિ હોય તો મને બતાવો. ચાલો ને વિદુર ઘેર જાય ઓ ધણી, ચાલો વિદુર ઘેર જાય.
પરમ ભક્ત છે. એ સાક્ષાત યમરાજાનો અવતાર છે. વિદુર એ યમનો અવતાર છે. માર્કંડેય નામના એક ઋષિએ યમરાજાને શ્રાપ આપ્યો છે. માર્કંડેય ઋષિ આશ્રમમાં તપશ્ચર્યા કરી રહ્યા છે અને એક રાજાના રાજ્યમાંથી ચોર લોકો ધન ચોરી અને ભાગ્યા છે. પાછળ રાજના સિપાહીઓ પડ્યા છે. ભયના કારણે ચોરો માર્કંડેય ઋષિના આશ્રમમાં આવી ધન મૂકી અને સંતાઈ ગયા.